સમાચારમાં વાત હવે નર્મદાની કરી તો ઉપરવાસ વરસાદે મોહન નદી ગાંડીતુર બની છે। ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થયો। મોહન નદીના પૂરે અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ અને નોકરિયાત રસ્તામાં અટવાયા છે। ડેડિયાપાડા મૂવી માર્ગ પાણીથી બંધ થઈ ગયો। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। રાજપીપળા ડેડિયાપાડા માર્ગ બંધ, મુશ્કેલી વધી ગઈ છે। મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દીપક, ઓવરઓલ અપડેટ। બિલકુલ, ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને નેત્રંગમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદને લઈ જે નર્મદા ભરૂચના બોર્ડર પર મોહન નદી ગાંડીતુર બની છે। અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે। ગારડા મોટા જાંબુડામાં જે પણ માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે। ખાસ વાત કરીએ તો જે ડેડિયાપાડાથી મોવી જતો રસ્તો જે છે જે રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો મહારાષ્ટ્ર સુધી વાહન વ્યવહાર જાય છે, તે રસ્તાનું જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પાક્કો રસ્તો બનાવ્યો હતો, તે પણ પાણીમાં ગરકાવ થતા ધોવાણ થઈ ગયું હતું અને જેને લઈ આ તમામ રસ્તા હાલ બંધ થઈ ચૂક્યા છે। વાત કરીએ તો ડેડિયાપાડા સાગબારામાં પણ જે શાળાઓમાં છે રજા આપી દેવામાં આવી છે। જે બાળકો, જે વિદ્યાર્થીઓ જે છે તેમને રજા આપી દે હતા, હાલ ઘર આંગણે ઘરમાં જ પૂરે રહેવા મજબૂર બન્યા છે। કહી શકાય કે જે નદીઓ ગાંડીતુર થઈ છે અને આ નદીઓના પાણી ગામો સુધી આવી ગયા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં વાત નવસારીની કરીએ તો જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો। સવારે જૂજ બાદ કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે। બંને ડેમ છલકાતા 30થી વધુ ગામો એલર્ટ કરાયા। તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દીધી હોવાની વિગતો મળી રહી છે। નવસારીના જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। સવારે જૂજ બાદ કેલિયા ડેમ પણ હવે ઓવરફ્લો થઈ ગયો છે। બંને ડેમ છલકાયા છે, જેથી 30થી વધુ ગામો એવા છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્રએ નદી કાંઠા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે। સમાચારમાં આગળ વધીએ। છોટાઉદેપુરમાં અશ્વિની નદી બે કાંઠે। ઉપરવાસા વરસાદથી નદીમાં નવા નીર। કુકાવટી પાસે બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું। ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ થયો। ગ્રામજનોને 10 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડ્યો। તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે અશ્વિની નદીની, જે બે કાંઠે વહી રહી છે। નવા નીર આવ્યા છે, ત્યારે કુકાવટી પાસે બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ થઈ ગયો। ગ્રામજનોને 10 કિલોમીટરનો વધારાનો ફેરો, પરંતુ ભારે વરસાદને પગલે સ્થાનિક જે નદી છે તે ઉફાન પર છે। છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી। બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। બજારના રસ્તાઓ નદી બની ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બોડેલીથી ચાચક ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા। રોડ પર પાણી ફરી વળતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં હાલાકી। તો આપને જણાવી દે કે છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે, પરંતુ મેઘરાજાએ જે એન્ટ્રી કરી છે એ ધમધુક્કાર કરી છે। નીચાણવાળા જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાહન ચાલકો રીતસરના અટવાઈ ગયા છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને પગલે અનેક જે રસ્તા છે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો જો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો હવે અંત આવ્યો છે। છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર હાલ તો ખુશી જોવા મળી રહી છે। કારણ કે કેટલાક સમયથી વરસાદ નતો પડતો અને ખેડૂતોને બે વાર બિયારણ નાખવું પડ્યું હતું, દવા છાંટવી પડી હતી, પરંતુ તેઓનું બિયારણ ફેલ ગયું હતું। ત્યારે હવે આજે છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે બોડેલીના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયું છે, તે લોકોને ગાડી બહાર કાઢવા માટે મુશ્કેલી નડી રહી છે। સાથે બોડેલીના જે મુખ્ય બજારોની અંદર પણ રોડ ઉપર પાણી ભરાયું છે, એટલે જનજીવન પર પણ સીધી અસર જોવા મળી રહી છે। તેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સમાચાર મળી રહ્યા છે વાંસદાના પ્રતાપનગર પુલ પર પાણી ફરી વળવાની અણી પર। વાંસદા ચીખલી માર્ગ બંધ થવાની ભીતિ। વાંસદાના પ્રસિદ્ધ રાજરાજેશ્વર મંદિરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે।
જળબંબાકાર વચ્ચે પણ ભક્તોએ ભગવાનની આરતી કરી છે. પ્રતાપનગરના મોટા ફળિયામાં ફસાયેલા 10 લોકોનું તંત્ર દ્વારા સલામત રેસ્ક્યુ કરાયું. પ્રતાપનગરમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઉગારાયા હોવાની વિગત. તો વાંસદા ચીખલી માર્ગ બંધ થવાની ભીતિ છે. આપને જણાવી દઈએ કે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં જળબંબાકાર વચ્ચે પણ ભક્તોએ ભગવાનની આરતી કરી હોવાની વિગતો છે. રાજેશ્વરી મંદિરની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જળબંબાકાર વચ્ચે પણ ભક્તોએ ભગવાનની આરતી કરી હતી. વાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, જેની તસવીરો અમે આપને બતાવીએ. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. છરવાડા અને રમઝાનવાડીમાં પાણી ઘૂસી ગયા. દુકાનો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. એ તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં લોકોની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, માલ સામાનને નુકસાન થયું છે. કંઈ સૂજે તે પહેલા જ વરસાદી પાણી તેમની દુકાનોમાં પ્રવેશી ગયું, જેના કારણે નુકસાન થયું છે. સામાન ખસેડવાની તજવીજ હાલ હાથમાં ધરવામાં આવી છે, પરંતુ જે દવાઓ છે, જે સામાન છે, તે હાલ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે એક નુકસાન તો છે. વાપીમાં પણ મેઘો મહેરબાન થયો, તાંડવ મચાવી રહ્યો છે. ત્યારે વાપીમાં પણ જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે દુકાનો અને લોકોના ઘરો હાલ પાણીમાં ગરકાવ છે. તાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વ્યારામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. તળાવમાંથી પાણી છોડાતા જૂના બસ સ્ટેન્ડમાં પાણી. સિટી મોલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મીંઢોળા નદીનું રિવરફ્રન્ટ પાણીમાં ડૂબી ગયું છે. વ્યારામાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં રિવરફ્રન્ટ પાણીમાં ડૂબી ગયો છે. તાપીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વ્યારામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સમાચાર